હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મારો હેર ડાયનો વિડીયો, શેમ્પૂનો વિડીયો, કન્ડિશનરનો વિડીયો તમે બધાએ બહુ પસંદ કર્યો. ઘણી બધી કોમેન્ટ્સ એના માટે થઈને આવે છે, તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આજે હું તમારા માટે બોડી વોશની રેસિપી લઈને આવી છું. તો અહીંયા મેં કેસુડાનું, અત્યારે ફૂલ ગરમીમાં એકદમ તાજગીભર્યું કેસુડાનું, અને એ પણ એન્ટીસેપ્ટિક, એટલે કે જે લેડીઝ વી વોશ પણ યુઝ કરતી હશે ને એ લેડીઝને એક યુઝ કરવાની જરૂર નહીં પડે. આ બોડી વોશમાં ફેસ વોશ પણ તમારો આવી જશે. તમે આનાથી ફેસ પણ વોશ કરી શકશો. બાળકોથી લઈને મોટી ઉંમરના બધા જ આનો યુઝ કરી શકશે એવું હું બોડી વોશ લઈને આવી છું, અને જે માત્ર 400 રૂપિયામાં બની જાય છે અને 1.5 લીટરથી વધારે એ ક્વોન્ટિટીમાં બને છે. આ છે કેસુડાના ફૂલ. તો આ ડ્રાય ફૂલ છે. અહીંયા મુંબઈમાં મને ફ્રેશ ફૂલ ન મળ્યા ને એટલે મેં ડ્રાય લીધા છે. જો તમને ફ્રેશ ફૂલ મળી જાય ને તો ફ્રેશ જ લેજો, અને ન મળે તો આવી રીતે ડ્રાય ફ્રૂટ લઈ લેજો. આ 100 ગ્રામ છે. 100 ગ્રામમાં પણ ઘણા બધા એવા છે, કેમ કે એકદમ હળવા હોય. અને જો ક્યાંય પણ ન મળે ને તો તમે એમેઝોનમાંથી પણ મંગાવી શકો છો. અને એની સાથે જ આ ગુલાબની પાંદડી છે એ લેવાની છે. તો આ પાંદડી સૂકી છે, તમે ફ્રેશ ગુલાબની પાંદડી પણ લઈ શકો છો. અને થોડાક એની અંદર કડવા લીમડાના પાન એડ કરવાના છે. તો આ ત્રણેય સામગ્રીને આપણે રાત્રે પલાળી દેવાની છે. આખી રાત એને 10 થી 12 કલાક પલાળવાની છે. તો એમાં પૂરતું ડૂબે ને એટલું પાણી એડ કરી અને પલાળી દેવાની છે. 4 થી 5 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે, અને પાણી ફિલ્ટરનું યુઝ કરવાનું છે. જો તમે ફિલ્ટરનું પાણી યુઝ ન કરતા હો ને તો તમે પાણીને ગરમ કરી અને ઠંડુ થાય ને એટલે આમાં યુઝ કરી શકો છો. તો આમાં નેચરલ એનો કેસુડાનો જ કલર આવી જાય છે, એટલે તમારે કોઈ પણ આર્ટિફિશિયલ કલર યુઝ કરવાની જરૂર નથી. તો આ પાણી હજી મેં એડ કર્યું છે ને ત્યાં જ તમે જોઈ શકો છો પાણીમાં એકદમ ઓરેન્જ કલર આવી ગયો છે. તો આખી રાત પલળશે ને એટલે એકદમ સરસ ઘાટો કલર આવી જશે. અને આની અંદર આપણે લીમડાના પાન યુઝ કર્યા છે ને એટલે તમને અત્યારે ઉનાળામાં જો અળાઈ નીકળતી હોય, કાંઈ પણ સ્કિનના રોગ હોય ને તો એમાં પણ બહુ સારું કામ કરશે. તમે આને એઝ અ ફેસ વોશની જેમ પણ યુઝ કરી શકશો. એકદમ માઇલ્ડ બનશે આ, અને ફેસને પણ ઠંડક ને તાજગી આપશે. જો પાણી આખી રાત પલળ્યું છે ને તો આટલું ઘાટું થઈ ગયું છે. હવે આ પાણીને આપણે સ્ટીલના વાસણમાં લઈ લેવાનું છે ને એને આપણે ધીમા ગેસે ગરમ કરવા મૂકી દેવાનું છે. તો આ બધું જ આપણે મિશ્રણ છે વાસણની અંદર એડ કરી દઈએ, અને ગેસની લો ફ્લેમ ઉપર આપણે 40 થી 45 મિનિટ સુધી એને ઢાંકીને પકવવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે આવી રીતે ચમચો ફેરવતા જવાનું એટલે બધું ઉપર નીચે થઈ જાય. તો 45 મિનિટ થઈ ગઈ છે ને ફ્લાવરનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. તો આ એકદમ ગરમ ગરમ છે, આપણે એને હજી યુઝ નહીં કરી શકીએ, એટલે આને ઢાંકીને આપણે ઠંડુ થવા માટે રહેવા દેવાનું છે. ઠંડુ થઈ જાય પછી આપણે એનો યુઝ કરશું. હવે એક વાસણમાં આવી રીતે ચારણી મૂકી અને એની ઉપર કપડું મૂકી અને કપડામાં આપણે આ બધું જ મિશ્રણ ગાળી લેવાનું છે. તો તમે કેસુડાના સાબુ પણ અત્યારે બજારમાં મળે છે, પણ જો આ રીતે બોડી વોશ બનાવશો ને તો તમને કોઈ પણ જાતનું બીજાની સ્કિનનું બીજાની ઇન્ફેક્શન પણ નહીં લાગે. કોઈની સ્કિનમાં જો કાંઈ બી ઇન્ફેક્શન હશે ને તો પૂરા ફેમિલી માટે પણ આ બોડી વોશ એકદમ સેફ થઈ જાય છે, અને સ્કિનને એકદમ તાજગી આપે છે. અને એના ગુલાબના પણ ઘણા અલગ રીતે બેનિફિટ છે, કડવા લીમડાના પણ અલગ રીતે બેનિફિટ છે. તો બહુ સરસ બેનિફિટથી આ હર્બલ બોડી વોશ બનીને તૈયાર થઈ જશે. હવે આ બધું જ પોટલી આપણે સારી રીતે એને પાણીને ગાળી લેવાનું છે, અને પોટલી બાંધીને થોડી વાર રહેવા દઈએ એટલે એમાંથી જેટલું પાણી નીતરવાનું હોય ને બધું જ નીતરી જાય. હવે પાણી બધું નિતારી લઈએ ને એટલે આ પોટલીમાં જે વસ્તુ છે ને એ ફેંકી દેવાની નથી. હજી તમે એને ફરીથી પાછું એ જ વાસણમાં નાખી અને એમાં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને હવે એને આપણે 10 જ મિનિટ ગરમ કરવાનું છે. તો તમે 10 મિનિટ એને ગરમ કરી લેશો એટલે ફરીથી આ કેસુડાનું પાણી તૈયાર થઈ જશે. એને આપણે બોડી વોશમાં નથી યુઝ કરવાનું, પણ એને તમે ફ્રીઝમાં મૂકી દેશો ને અને એને તમે રોજે રોજ નાવાના પાણીમાં પણ એડ કરીને વાપરશો ને 8-10 દિવસ માટે તો પણ
તો પણ તમને બહુ તાજગી આપશે. તો એને સાઈડમાં મૂકી દઈએ અને આપણું અહીંયા જે એક્સ્ટ્રેક્ટ છે જે એ રેડી છે. હવે એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન ગ્લિસરીન યુઝ કરવાનું છે. ગ્લિસરીન પણ સ્કિનને એકદમ સ્મૂથ બનાવશે. હવે આ પાણી છે એક જાતનું જે તમારા બધાના જ ઘરે હશે. ગયા વર્ષે ઘરમાંથી કોઈ ને કોઈ મેમ્બર તો લઈને આવ્યું જ હશે આ પાણી. તો અહીંયા હું અડધો કપ એ પાણી એની અંદર યુઝ કરું છું. એ પાણીને આપણે ગાળવાનું નથી, પણ એ પાણી કયું છે ને તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે આ પાણીનું નામ શું છે. એ પાણી અડધો કપ આપણે આની અંદર એડ કરી દઈશું. અને આ પાણી કમ્પલસરી નથી, જો તમારી પાસે હોય તો જ યુઝ કરજો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ છે બોડી વોશ બેઝ. તો એ મેં એમેઝોનથી મંગાવ્યો છે, પણ આ કંપનીનો બોડી વોશ બેઝ છે ને મને બિલકુલ એનું રિઝલ્ટ નથી ગમ્યું. તો આ પ્લીઝ તમે મહેરબાની કરીને નહીં મંગાવતા. એનું બબલ્સ બહુ સારા થાય છે, પણ એમાં શું થાય છે કે તમારું જે બોડી વોશ બને છે ને એકદમ થીક નથી બનતું, થોડું પતલું બને છે. તો તમારે જો બોડી વોશનો બેઝનો લિંક જોતી હોય ને તો તમે મને કોમેન્ટમાં બેઝ લિંક કરીને મોકલશો ને તો હું તમને લિંક આપી દઈશ. અહીંયા 800 ગ્રામ આ બેઝ છે. તો એ બધું જ મેં વાસણમાં ઠલવી દીધું છે. ને પછી થોડું થોડું આપણું જે એક્સ્ટ્રેક્ટ બન્યું છે ને એને એડ કરતું જવાનું છે અને એને આવી રીતના આપણે બ્લેન્ડર ફેરવી દેવાનું છે. તો અહીંયા હું વિસ્કર ફેરવી દઉં છું. તમારી પાસે જો હેન્ડ બ્લેન્ડર હોય ને તો તમે એ પણ યુઝ કરી શકો છો. તો બધું જ એક સાથે નથી એડ કરી દેવાનું, કેમ કે કન્સિસ્ટન્સી તમારે જોવાની છે કઈ રીતની. તમારે જે રીતની થીક જોતી હોય કે થીન જોતી હોય એ પ્રમાણે તમે આ પાણીને યુઝ કરી શકો છો. હવે તમે આ વિસ્કર ફેરવશો ને એટલે બબલ્સ આખા ફૂલ ઉપર સુધી ભરાઈ જશે વાસણમાં. એને આપણે 3-4 કલાક નીચે બેસવા દેવાના છે. ત્યાં સુધી એને આમાં જ વાસણમાં રહેવા દેવાનું છે. જો બબલ્સ બધા નીચે બેસી ગયા છે અને પાણીનો કલર પણ કેટલો સરસ આવી ગયો છે. હવે આમાં આપણે એક વસ્તુ એડ કરવાની છે જે આ ટાઈમે જ એડ કરવાની છે. તો આ છે રોઝ એસેન્સ, કે જેનાથી સ્મેલ પણ તમારા બોડી વોશની બહુ સરસ આવશે અને તમારું જે બોડી વોશ છે એમાં જે લીમડાની સ્મેલ છે ને જતી રહેશે આનાથી. તમે રોઝનું એસેન્સની બદલે તમે કોઈ પણ તમને જે ગમતું હોય ને એ એસેન્સ તમે યુઝ કરી શકો છો. તમારી પાસે પડ્યું હોય પણ કરી શકો છો. એ છે રોઝ એસેન્શિયલ ઓઇલ છે આ. તો એ મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું નાખ્યું છે, 5 ml જેટલું. તો આપણું બોડી વોશ બનીને તૈયાર છે. કલર પણ એટલો જ સરસ આવ્યો છે. એની થિકનેસ ઓકે છે, પણ હું તમને જે બેઝ યુઝ કરવાનું કહું ને એની થિકનેસ બહુ સારી છે. તમે એમાં અડધી અમાઉન્ટમાં લેશો નાનાથી તો પણ તમારું ઘણું બધું બોડી વોશ બનીને તૈયાર થઈ જશે. હવે એને આપણે આવી રીતની બોટલમાં ભરી લઈએ. તો આ ફક્ત 300 થી 400 રૂપિયાની કિંમતમાં તમારું 1.5 થી 2 લીટર સુધીનું બોડી વોશ બનીને તૈયાર થઈ જશે અને એકદમ હર્બલ બોડી વોશ બનીને તૈયાર થઈ જશે, કે જે તમારી સ્કિનને પણ બિલકુલ ઇરિટેટ નહીં કરે. તમારા ઘરે નાનું બાળક હશે ને તો પણ તમે આનાથી એને નવડાવી શકશો. તમારે કોઈ અલગથી બેબી સોપ કે એવું કંઈ પણ નહીં લેવું પડે. તો અમારી પાસે ડવની બોડી વોશની બોટલ પડી હતી ને એમાં જ હું રિફિલ કરી દઉં છું એને. હવે બીજું કે તમે આ જ રીતથી તમને જે પણ મનગમતા ફ્લાવર હોય, હિબિસ્કસ ફ્લાવર હોય કે એનું પણ તમે આવી રીતના બોડી વોશ તૈયાર કરી શકો છો તમારી જ રીતે. બજારના મોંઘા બોડી વોશ કરતાં તમારું હર્બલ બોડી વોશ છે ને એ ફેમિલીમાં બધાને બહુ જ સારું લાગશે. હું આને મારી સ્કિન ઉપર લગાવું છે ને તો એકદમ સરસ રીતે ફીણ વળે છે. અને આ સાથે જ જો મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો આવા નવા વિડીયોઝ માટે. અને હા, આ વિડીયોને સેવ કરવાનું ભૂલતા નહીં, એટલે જ્યારે તમે બનાવો ને ત્યારે તમને જલ્દીથી મળી જાય. મારા સ્કિન અને હેર રિલેટેડ વિડીયો હું મારી એક નવી યુટ્યુબ ચેનલમાં મૂકવાની છું જેનું નામ છે બ્યુટી બાય મીના. તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી અને ફેસબુકમાં બાયોમાં ને કમેન્ટમાં આપી દઈશ, એટલે તમે એને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો, એટલે તમને કોઈ પણ વિડીયો આસાનીથી મળી જાય.